ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ટીએસ છે ટેલિમેન્ટરી સિસ્ટમ. ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્ડ સમજ્યો તો ટેલિમેન્ટરી સિસ્ટમ છે શું. બરાબર, તો ટેલ અને મેટ્રોન છે એ બે તમારા ગ્રીક વર્ડ છે. ક્લિયર? અને ટેલ અને મેટ્રોનના મિનિંગ તમને મેં કહ્યા હતા, તો તમને યાદ છે મિનિંગ શું છે એના? ઓલરાઈટ. ટેલ એટલે શું કે રિમોટ અને મેટ્રોન એટલે શું? મેઝર. બરોબર, જ્યારે તમારો કોઈ ડેટા છે તમે શું કરો છો? મેઝર કરો છો. કોઈ બી પ્રોસેસ કન્ટિન્યુ છે એની અંદર તમે શું કરો છો કે ભાઈ એ પેરામીટર્સને તમે મેઝર કરીને તમે શું કરો છો? તો કે તમે કંટ્રોલ રૂમ સુધી તમે ડેટા સેન્ડ કરો છો. તો એ જે ચેનલ્સ છે એના થ્રુ તમે ડેટા સેન્ડ કરો છો, તો એ બધી વસ્તુ ક્યાં હશે? તો કે તમારા ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર. ક્લિયર? તો બેઝિક આપણે ટેલિમેન્ટરી સિસ્ટમનો જે બ્લોક ડાયાગ્રામ હતો એ જોયું હતું. બરોબર, તમારે બ્લોક ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. બ્લોક ડાયાગ્રામની અંદર તમારે બેઝિકલી 3 એલિમેન્ટ છે એ યાદ રાખજો કે મીટર ટ્રાન્સમીટર, ટેલિમેટ્રિંગ ચેનલ અને ટેલિમીટર રિસીવર. બરોબર, આ બેઝિક 3 એલિમેન્ટ્સ છે જે બ્લોક ડાયાગ્રામની અંદર આવે છે, જે તમારા કહે ને કે 7 માર્ક્સ યા 4 માર્ક્સ ની અંદર તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. ધેન લાસ્ટ આપણે જોયું તો કે ક્લાસિફિકેશન ઓફ ધ ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે ક્લાસિફિકેશન ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ પેલા બે ક્લાસિફાઈ કર્યા હતા, લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ અને રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે બે વચ્ચે શું ડિફરન્સ છે પેલા તો એ સમજીએ. તો લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ છે એ શું છે? તો કે લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ જે ટેલિમેન્ટર જે ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે શું હોય કે ફિઝિકલ લિંક હોય. બરોબર, ત્યાં કનેક્ટેડ હોય. અને જે રેડિયો ફ્રીક્વન્સીની અંદર કોઈ ફિઝિકલ લિંક હોતી નથી. ક્લિયર? આ બે મેઇન ડિફરન્સ છે બંને વચ્ચેનો. પછી આપણે જોયું તો લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ. તો લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર અગેન આપણે 3 ક્લાસિફિકેશન જોયું હતું: ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી, પછી ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ અને હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ. ન્યુમેટિક છે એની અંદર કેના બેઝ ઉપર વર્ક કરે છે? યાદ છે? લાસ્ટ લેક્ચરમાં તમે ભણ્યું હતું તો યાદ છે કઈ? ઇલેક્ટ્રિકલ કેના બેઝ ઉપર વર્ક કરે છે? હાઇડ્રોલિક નું સ્ટાન્ડર્ડ આઉટપુટ શું હોય છે? ન્યુમેટિક નું શું છે? ઇલેક્ટ્રિકલ નું શું છે? યસ ઓર નો તો કયો. કઈ પણ આવડતું હોય. ઓકે, આ ત્રણેયનું મને બેઝિક ડિફરન્સ કયો તો કયો? ઓકે, એક એનું છે 3 to 15 PSI. ઓકે, ન્યુમેટિક. ક્લિયર? અને પછી જે તમારું હાઇડ્રોલિક છે, ઇલેક્ટ્રિકલ છે એ યસ, ઇલેક્ટ્રિકલમાં 4 to 20 mA. ક્લિયર? તો આપણે ફિલ્ટર ને રેગ્યુલેટર શું શેના માટે યુઝ કરી છે? બેઝિક કામ શું છે એનું? રેગ્યુલેટર અને ફિલ્ટર નું કામ શું હોય છે?
યસ, રેગ્યુલેટ કરવાનું હોય છે, બરોબર. ન્યુમેટિકમાં તમારે જે ફિલ્ટર છે અને રેગ્યુલેટર છે, રેગ્યુલેટર શું કરશે, તમારું જે એર સપ્લાય છે એને રેગ્યુલેટ કરશે. જ્યારે તમારું ફિલ્ટર છે એ શું કરશે, તમારા ડસ્ટ પાર્ટિકલ એ બધું શું કરશે, એને રિમૂવ કરશે, બરોબર. તો એના માટે યુઝ કરવામાં આવે છે. રાઈટ. પછી હાઇડ્રોલિકમાં શું હોય છે, કયા બેઝ ઉપર કામ કરે છે હાઇડ્રોલિક? સુનિલ ગામિત સુરત ડેરીનો ચૂંટણી છે 4 તારીખે ફોર્મ છેકવાની છેલ્લી તારીખ. ઓકે, જો હાઇડ્રોલિક છે એ તમારા ઓઇલ બેઝ ઉપર કામ કરે છે, બરોબર. અને જે ન્યુમેટિક છે એ એર બેઝ ઉપર કામ કરે છે, અને ઇલેક્ટ્રિકલ છે એ તમારું ઇલેક્ટ્રિકલમાં આપણે અગેન ટુ ક્લાસિફિકેશન જોયા હતા, વોલ્ટેજ ટેલિમેન્ટ્રી સિસ્ટમ અને કરંટ ટેલિમેન્ટ્રી સિસ્ટમ, બરોબર. હવે નેક્સ્ટ છે ટોપિક તમારું પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ, બરોબર. તો હવે પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ છે એની અંદર શું છે કે ઇન ધીસ ટાઈપ ઓફ ટેલિમેન્ટ્રી the measurement is transmitted in term of time rather than magnitude of the electrical quantities. હવે જે તમારું પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ છે એ મેઝર એન્ડ છે, બરોબર. તમે જે વેરિયેબલ મેઝર કરો છો એ, બરોબર, એ તમારા સમયના પ્રમાણમાં શું કરશે, તો કે ટ્રાન્સમિટ કરવામાં આવશે, ટાઈમ ના અકોર્ડિંગ એ ટ્રાન્સમિટ કરવામાં આવશે. ધ ઇન્ફોર્મેશન may be conveyed through the radio frequency links to the remote control room. હવે જે તમે ઇન્ફોર્મેશન છે એ સેન્ડ કરો છો, બરોબર, તો કે રેડિયો ફ્રીક્વન્સી જે ના દ્વારા તમે શું કરો છો કે રિમોટ કંટ્રોલ રૂમ સુધી એને ટ્રાન્સમિટ કરો છો. કોના દ્વારા? જે કંઈ બી તમે ઇન્ફોર્મેશન સેન્ડ કરો છો એ કેના દ્વારા ટ્રાન્સમિટ થાય છે, તો કે રેડિયો ફ્રીક્વન્સી લિંક્સ દ્વારા તમારા રિમોટ કંટ્રોલ રૂમ સુધી તમે જે ડેટા છે, ઇન્ફોર્મેશન છે એ બેઝિકલી ટ્રાન્સમિટ થાય છે. હવે જે પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ છે ઇઝ અગેન ક્લાસિફાઈડ ઇન્ટુ ધ ટુ કેટેગરીઝ. પલ્સ ટેલિમેન્ટ્રીને બે આમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે, બે કેટેગરીમાં. પેલું છે એનાલોગ પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ અને બીજું છે ડિજિટલ પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ. ફર્સ્ટ ઇઝ એનાલોગ ટેલિમેન્ટ્રી સિસ્ટમ છે એ સમજીએ કે ઇન એનાલોગ પલ્સ ટેલિમેન્ટ્રી the signal which is transmitted to the remote location is converted into the number of pulse which are DC or AC voltage of constant amplitude and small bandwidth. હવે જે એનાલોગ પલ્સ ટેલિમેન્ટ્રી છે એની અંદર જે તમારું રિમોટ લોકેશન સુધી ટ્રાન્સમિટ થાય છે, બરોબર, જે ડેટા ટ્રાન્સમિટ થાય છે તે પલ્સની સંખ્યામાં શું હોય છે, કન્વર્ટેડ હોય છે. પલ્સના ફોર્મમાં શું હોય છે, તો કે કન્વર્ટેડ હોય છે. અને જે ઇટ્સ અ કોન્સ્ટન્ટ, શું કોન્સ્ટન્ટ હોય છે, ઇઝ અ એમ્પ્લિટ્યુડ એન્ડ સ્મોલ, તમારું જે કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યુડ હોય છે, બરોબર. અને જે તમારું બેન્ડવિડ્થ છે એ તમારી જે વિડ્થ છે, બરોબર, પલ્સની એ કેવી હશે, સ્મોલ હશે. ક્લિયર? પછી જે એનાલોગ પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ છે એને અગેન કેટેગરીઝમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. પહેલું છે પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, બરોબર. આ બધા ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાય છે. પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, પલ્સ વિથ મોડ્યુલેશન, પછી પલ્સ પોઝિશન મોડ્યુલેશન, આ બધા ફૂલ ફોર્મ છે એ તમને 3 માર્ક્સની અંદર પૂછીએ છે એક્ઝામની અંદર, બરોબર. તો બધા યાદ રાખજો. પછી PCM ઇઝ અ પલ્સ કોડ મોડ્યુલેશન, બરોબર. તો એનાલોગ પલ્સ ટેલિમેન્ટ્રીને અગેન આપણે ક્લાસિફાઈ કરી, બરોબર. તો પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એટલે પલ્સ એમ્પ્લિટ્યુડ ની અંદર ચેન્જીસ આવતા હોય, પલ્સ વિથ મોડ્યુલેશન એટલે વિથ ની અંદર ચેન્જીસ આવતા હોય, અને પલ્સ પોઝિશન ની અંદર જે ચેન્જીસ હોય ઇઝ અ મોડ્યુલેશન, બરોબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ આ શેનું હતું, આપણે ક્લાસિફિકેશન જોયું એ એનાલોગ પલ્સ ટેલિમેન્ટ્રી સિસ્ટમ.
બરાબર. હવે નેક્સ્ટ જોઈએ ડિજિટલ પલ્સ ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે ડિજિટલ પલ્સ ટેલિમેન્ટરી સિસ્ટમ છે the data to be measured in quantized and transmitted serially as a data word in pulse code. બરાબર. હવે જો ડિજિટલ પલ્સ ટેલિમેન્ટરી સિસ્ટમમાં જે ડેટાને આપણે માપવાનો હોય છે તે ક્વોન્ટાઇઝ્ડ અને પલ્સ કોડમાં શું હોય છે, ડેટાને જે ડેટા છે એ સિરિયલી ડેટા ટ્રાન્સમિટ થતો હોય છે. બરાબર. ઇઝ અ પલ્સ કોડની અંદર. પછી તો કે ડ્યુ ટુ ધીસ રીઝન ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ ધ પલ્સ કોડ મોડ્યુલેશન. આ જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે, તો કે પલ્સ કોડ મોડ્યુલેશન કહેવામાં આવે છે. The analog signal is sampled at regular interval and then each sample value is converted into the coded form. હવે જો એનાલોગ સિગ્નલ છે બરાબર, એને શેમાં કન્વર્ટ કરશે, તમારે ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે, કારણ કે તો જ તમારું ડિજિટલ સિગ્નલ ટ્રાન્સમિટ થશે ડિજિટલ પલ્સને. બરાબર. તો એનાલોગ સિગ્નલ છે એને સેમ્પલ્ડ કરે. બરાબર. એ આગળ આખું જે પીસીએમ ને ઇન ડેપ્થ હું સમજાવીશ. અત્યારે ખાલી તમે છે ને જસ્ટ એનું ઓવરવ્યુ સમજો. બરાબર. આગળના ચેપ્ટરમાં ઇન ડેપ્થ આવશે. હવે આ જે સિગ્નલ છે એ એક સરખા શું કરે છે કે એક સરખા રેગ્યુલર ઇન્ટરવલ માં એને શું કરશે તો કે ટ્રાન્સમિટ કરવામાં આવે છે કોડેડ ફોર્મની અંદર. બરાબર. કે એની અંદર કન્વર્ટ કર્યું થાય છે તો કે કોડેડ ફોર્મની અંદર એને કન્વર્ટ કરેલી હોય છે. બરાબર. હવે જે તમારી ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ ફોર ધ ટેલિમેન્ટરી એપ્લિકેશન. બરાબર. અમુક ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ છે જે તમારી ટેલિમેન્ટરી એપ્લિકેશનની અંદર યુઝ કરતા હોય. આપણે શું કરીશું, બેઝિકલી આપણે ચેનલ યુઝ કરીશું ડેટા ટ્રાન્સમિટ કરવા માટે. બરાબર. તો એમાં ફર્સ્ટ છે વેરી લો ફ્રીક્વન્સી. વેરી લો ફ્રીક્વન્સી છે એની ફ્રીક્વન્સીની રેન્જ કેટલી હોય, બરાબર, અને એનું એપ્લિકેશન ક્યાં, એટલે મતલબ ક્યાં યુઝ કરવામાં આવે છે. તો વેરી લો ફ્રીક્વન્સી છે બરાબર, એ બિલો ધ 30 કિલો હર્ટ્ઝ. બરાબર. તો એ ક્યાં યુઝ થશે, તમારા જે રેડિયો લોકેશન ઇક્વિપમેન્ટ છે ત્યાં તમારે છે એ આ લો ફ્રીક્વન્સી છે એ તમે યુઝ કરો છો. પછી રેન્જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. તમને ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આ કઈ જગ્યાએ કઈ રેન્જ છે એ યુઝ કરવામાં આવે છે એ. પછી લો ફ્રીક્વન્સી. લો ફ્રીક્વન્સીની રેન્જ શું છે, તો 30 કિલો હર્ટ્ઝ ટુ ધ 300 કિલો હર્ટ્ઝ. આટલી રેન્જ છે. અને ક્યાં યુઝ કરવામાં આવે છે, જ્યારે વોર ટાઈમ રેડિયો નેવિગેટ કરવું હોય ને ત્યારે યુઝ કરવામાં આવે છે. તેની વચ્ચે તો કે 30 કિલો હર્ટ્ઝ એની જે ફ્રીક્વન્સી રેન્જ હોય ને આની વચ્ચે ઈ કોમ્બિનેટ થતું હોય. બરાબર. હવે મીડિયમ ફ્રીક્વન્સી છે. બરાબર. તો મીડિયમ ફ્રીક્વન્સીની રેન્જ શું છે, તો કે 300 કિલો હર્ટ્ઝ ટુ ધ 3 મેગા હર્ટ્ઝ. અને ક્યાં યુઝ થશે, ઇન્ક્લુડ એમ રેડિયો બ્રોડકાસ્ટ બેન્ડ. બરાબર. ત્યાં તમારે યુઝ કરવામાં આવે છે. અને આપણે ખબર એમ અને એફએમ, આપણે જ્યારે આપણે ખબર મ્યુઝિક સાંભળતા હોય ત્યારે બે વસ્તુ આપણને ખબર હોય છે. એમ બી આપણે યુઝ કરતા હોય છે ને એફએમ બી યુઝ કરતા હોય. જનરલી આપણે ખબર એફએમ મ્યુઝિક સાંભળતા હોય ત્યારે આપણે એફએમ કરો ત્યાં આપણે આ યુઝ કરવામાં આવે છે. બરોબર. હાઈ ફ્રીક્વન્સી. તો હાઈ ફ્રીક્વન્સીની અંદર 3 મેગા હર્ટ્ઝ ટુ 30 મેગા હર્ટ્ઝ છે. બરોબર. ક્યાં યુઝ કરવામાં આવે છે, તો કે રેડિયોમાં યુઝ કરવામાં આવે છે. ક્લિયર. પછી તો કે પછી છે તમારી વેરી હાઈ ફ્રીક્વન્સી. વેરી હાઈ ફ્રીક્વન્સીમાં 3 મેગા હર્ટ્ઝ ટુ 300 મેગા હર્ટ્ઝ. ક્યાં યુઝ થશે, એફએમ બ્રોડકાસ્ટ બેન્ડ અને ટેલિવિઝન VHF ચેનલ. બરાબર. એફએમ અને જે ટેલિવિઝનની અંદર આપણે જે યુઝ કરવામાં આવે છે ત્યાં આ ફ્રીક્વન્સી યુઝ કરે છે. હવે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી 300 મેગા હર્ટ્ઝ ટુ 3 ગીગા હર્ટ્ઝ. This is called the gigahertz. MHA is a megahertz. બરોબર. HZ is a kilohertz. બરોબર. એક આવશે THS is a terahertz. બરોબર. આ રીતના એને
ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો ઇન્ક્લુડ ધ ટેલિવિઝન UHF ચેનલ, એનો ક્યાં યુઝ કરે છે તો કે ટેલિવિઝનમાં યુઝ કરવામાં આવે છે. પછી સુપર હાઈ ફ્રીક્વન્સી છે એ 3 GHz ટુ ધ 30 GHz ક્યાં યુઝ થાય છે આપણે તો કે સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે. બરાબર, આપણે ગગન છે તો એ શું છે બરાબર, સેટેલાઇટ કોમ્યુનિકેશન ત્યાં યુઝ કરવામાં આવે છે સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં. હવે એક્સ્ટ્રીમલી હાઈ ફ્રીક્વન્સી 30 GHz to the 300 GHz is also used in the satellite communication. Clear? આ એક ફ્રીક્વન્સી રેન્જ છે જ્યાં તમે યુઝ કરો છો બરાબર, કે તમારું FM છે ત્યાં આટલી ફ્રીક્વન્સી યુઝ થાય છે, પછી આ જે સેટેલાઇટ કોમ્યુનિકેશન છે તો ત્યાં આટલી ફ્રીક્વન્સીમાં તમે કોમ્યુનિકેટ કરી શકો બરાબર, એ જગ્યાએ તમે યુઝ કરો છો. ક્લિયર? અહીંયા તમારું ફર્સ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર છે એ આપણે કન્ટિન્યુ કરશું. તો અહીંયા તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે. ક્લિયર? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે.